આપણે જોરદાર તાળીઓના નાદથી આપણે સૌ શુભ શરૂઆત કરીએ। થોડી જ વારની અંદર જેનો આપણે લાભ લેવા માટે થનગનાટ આપણા મનની અંદર જેનો છે, તરવરાટ જે છે, એ માયાભાઈ આહિર હમણાં ટૂંક સમયની અંદર આપણા સ્ટેજ ઉપર આવી અને એ પોતાનો કાર્યક્રમ રજૂ કરશે। એ પહેલા આપણા આ ઇંગોરાળા ગામને પહેલા શેત્રુજીના કાંઠે હતું ત્યારથી ફેરવી અને પછી આપણું આ નવું ઇંગોરાળા ગામ વસાયું। આપણા વડીલો બાપ દાદાઓએ એને 50 વર્ષ પૂર્ણ થયા અને 51મા વર્ષની અંદર જ્યારે આ ઇંગોરાળા ગામ શુભ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ગામની પ્રત્યેક તમામ વ્યક્તિ આબાલ વૃદ્ધ તમામના મનની અંદર આનંદ અને અનુભૂતિ લાગણીઓનો સાગર જ્યારે લહેરાઈ રહ્યો છે ત્યારે આ સભાની અંદર ઉપસ્થિત ગામના વડીલ લોકો દેખાય છે। એ બુજુર્ગોએ, એ વડીલોએ આ ગામના 50 વર્ષ એ પૂર્ણ થયા એ એમણે એમની આંખે નિહાળેલા છે ત્યારે આ ગામની પ્રત્યેક વ્યક્તિ આપણા ગામનો વિકાસ અને આપણા ગામની ક્રાંતિ એ તમામ જાણે છે। બધાને ખ્યાલ છે ઇંગોરાળા ગામ એની જે પ્રગતિ થઈ એ પ્રગતિની અંદર આજે આ જેમના અથાગ પ્રયત્નથી ઇંગોરાળા ગામના 50 વર્ષ પૂર્ણ થયા સુવર્ણ જયંતિ મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, જાણે એમ લાગી રહ્યું છે સૃષ્ટિના ગીતો સુંદર લાગે છે, પંખીઓ ગાતા મનહર લાગે છે। સૃષ્ટિના ગીતો સુંદર લાગે છે, ગાતા પંખીઓ મનહર લાગે છે। તન સાથે મન પણ ભીનું ભીનું છે, તન સાથે મન પણ ભીનું ભીનું છે, જાણે કો રૂડો અવસર લાગે છે। આવો જ્યારે રૂડો અવસર લઈને બેઠા છીએ ત્યારે ઇંગોરાળા ગામ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે એ ગામના વિકાસમાં અને પ્રગતિમાં જેનો અથાગ પ્રયત્ન છે, જેમની મહેનત છે, એ વ્યક્તિઓ, એ મહાનુભાવોને સૌથી પ્રથમ તો આપણે અહીંયા સત્કારવા છે, એમને આદર સત્કાર આપી એમનું સ્વાગત અને સન્માન કરવું છે। અમારા ગુરુ તેમજ તમારું તમે બધા જ જાણો છો, જેમને બાપુના હુલામણા નામથી બોલાવો છો એવા અમારા ગુરુ શાંતિ સ્વામી તેમજ સમગ્ર સંતવૃંદ અમારા પૂજ્ય દાદા ગુરુ પુરાણી સ્વામી ભાનુપ્રસાદ દાસજી સ્વામી તેમજ નારાયણ સ્વામી, કોઠારી સ્વામી, વિશ્વજીવન દાસજી સ્વામી તથા ઢસાથી પધારેલા શાસી સ્વામી ધર્મવિહારી દાસજી સ્વામી, ભગવત પ્રસાદ દાસજી સ્વામી, રામ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, રોહિત ભગત, સત્ય સ્વરૂપ સ્વામી, તમામ સંતવૃંદ આ બહુ રાજી થયા એમનો પ્રયત્ન જોઈ અને એવું લાગ્યું અમારા ગુરુને કે જે ગામના 50 વર્ષ ઉજવવા માટે જેમણે અથાગ પ્રયત્ન કરેલો છે, જેમણે ખૂબ મહેનત કરી છે, ગામનું કંઈક સારું દેખાય, ગામમાં એકતા જળવાઈ રહે એ માટે જેમણે પ્રયત્ન કર્યો છે એવા સૌથી પ્રથમ તો હું અહીંથી નામ જાહેર કરું। એ નામ તમે બધા જ જાણો છો, આપણા આ ગામના મહાનુભાવો, મુરબ્બીઓ, એમાં ધીરુભાઈ પ્રેમજીભાઈ ઉકાણી, એને કેમ આપણે ભૂલીએ। એવી જ રીતે કાળુભાઈ ધનજીભાઈ શિરોયા તેમજ કાંતિલાલ વિઠ્ઠલભાઈ ઉકાણી। આપણે બધા જાણીએ છીએ આ ગામમાં પાણીનો જે પ્રશ્ન હતો એ પાણીનો પ્રશ્ન પણ ધીરુભાઈ ઉકાણી એના
અથાગ પ્રયત્નથી આ પાણીનો પ્રશ્ન હલ થયો. જે હાઈસ્કૂલના મેદાનની અંદર આપણે બેઠા છીએ, ગ્રાઉન્ડમાં બેઠા છીએ, એ ગ્રાઉન્ડ, એ હાઈસ્કૂલનું નવનિર્માણ એ પણ આ મહાનુભાવોના અથાગ પ્રયત્નથી આપણી સામે એ નવનિર્મિત જે થયેલું છે આપણે આપણી નજર સમક્ષ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. ત્યારે હું સૌથી પ્રથમ આ મહાનુભાવો ધીરુભાઈ પ્રેમજીભાઈ ઉકાણી તેમજ કાળુભાઈ ધનજીભાઈ શિરોયા અને કાંતિભાઈ વિઠ્ઠલભાઈ ઉકાણી, એ ત્રણેય મહાનુભાવોને હું વિનંતી કરીશ કે અહીંયા સભામાં આગળ અહીંયા ખુરશી મૂકવામાં આવશે. અમારા ગુરુ શાંતિ બાપુ તેમજ શાસી સ્વામી ધર્મવિહારી દાજી સ્વામી, કોઠારી સ્વામી, વિશ્વજીવન દાજી સ્વામી આદિક સંતો, તમામ સંત વૃંદ એ સાથે જોડાય સૌથી પ્રથમ સાફા બાંધી અને સૌથી વિશેષ વાત એ કરું કે આ ગામને 50 વર્ષ પૂર્ણ થઈ 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આ ત્રણેય મહાનુભાવોને 50 ફૂટના 2 હાર પહેરાવી અને આપણે એમનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. આપણા ગામના મહાનુભાવોનું જ્યારે સ્વાગત અને સન્માન થઈ રહ્યું હોય ત્યારે મારે કદાચ તમને માત્ર ખાલી એટલું જ કહેવા પૂરતું હોય કે હસ્તિપદમ સર્વપદમ, હાથીના પગલામાં તમામ પ્રાણીઓના પગલા આવી જાય એમ ગામના આગેવાનોનું જ્યારે સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે ગામના જ સમગ્ર ગામની પ્રત્યેક વ્યક્તિનું સ્વાગત થઈ રહ્યું હોય એવું આપણે તમામ માનીએ અને એનું જ્યારે સ્વાગત અને સન્માન થઈ રહ્યું હોય ત્યારે હું તમને ખાલી માત્ર એટલું જ કહીશ કે તમારા તાળીઓના નાદથી અચૂક વધાવજો એમણે આ ગામ પ્રત્યે જે કર્યું છે એ ગામ પ્રત્યે એમની જે લાગણીઓ છે એ લાગણીઓ આવી અને આવી અખંડિત લાગણીઓ રહે એટલા માટે આપ સૌ તાળીઓના નાદથી જરૂર એમને વધાવશો. વાલા ભાઈઓ તથા બહેનો, જેના પ્રોગ્રામની આપણને ખૂબ ઇંતજારી છે એવા માયાભાઈ આહિર અને અલ્પાબેન પટેલ એ આપણા ગ્રાઉન્ડની અંદર આવી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ. આવો આ પ્રસંગે આપણે ઇંગોરાળા ગામના 50 વર્ષ જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યા છે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે હું અમારા ગુરુતુલ્ય કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી સ્વામીને વિનંતી કરીશ કે આપણા ધીરુભાઈ તેમજ મહાનુભાવો કાળુભાઈને જ્યાં સુધી સાફા બંધાય ત્યાં સુધી 5 મિનિટ માટે ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય ગુરુ કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી સ્વામી. યદભાંગ પરિસ્પંદે વિશ્વમે તદ વ્યવસ્થિતમ શ્રી સ્વામિનારાયણ શ્રીમાન સોયમ વિજયતે તરામ. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, અત્રે ઉપસ્થિત ગુરુતુલ્ય પૂજ્ય પુરાણી સ્વામી ભાનુપ્રસાદ દાસજી, આ ગામની અંદર જેને બાપુ તરીકે સંબોધન કરવામાં આવે છે એવા પૂજ્ય શાંતિ સ્વામી. માયાભાઈ આવો, ઉપર આવો, અમારી હારે આવો. નહીં લઈ જાય હારે, પણ સાથે બેસો.
પૂજ્ય શાંતિ સ્વામી મહાનુભાવ સંતો જેમનું સન્માન થઈ રહ્યું છે એવા ત્રણેય આ ગામના મહાનુભાવો જે સ્વામીનાઓ ઇંગોરાળા તથા બહાર ગામથી પધારેલા તમામ ભાઈઓ અને બહેનો, આજે કાંતિભાઈને વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આપણી ખુરશી ખાલી છે ત્યાં પધારે. કાંતિભાઈ આવો. આપણા આ ઇંગોરાળા ગામને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એના ઉપલક્ષ્યની અંદર આ મહાનુભાવે ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે. ગામમાં ખૂબ એકતા વધે, ગામના સરસ મજાના વિકાસના કાર્યો થાય, ગામ સુખી બને એવા ઉમદા ભાવનાથી એમણે આ ગામમાં ખૂબ ભોગ આપ્યો છે. ત્યારે હું તમામ શ્રોતાજનોને પ્રાર્થના કરીશ કે આ ત્રણેય મહાનુભાવોને જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું કે ત્રણેય મહાનુભાવોને ભગવાન એમને ખૂબ તનથી, મનથી અને ધનથી આ ત્રણેયના પરિવાર એમના શરીર સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, મન ભગવાનને વિશે હેતવાળું છે અને વિશેષ હેતવાળું બને. ભગવાને એમને જે ધન આપ્યું છે એના કરતાં વિશેષ ધન આપે અને આપણા ગામની અંદર આવા નવા સત્કાર્યો એમના હાથે હંમેશા થતા રહે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના સાથે મારા વક્તવ્યને વિરામ. અસ્તુ. ધન્યવાદ. તમારા ગામના મહાનુભાવોનું સન્માન જ્યારે થઈ રહ્યું હોય ત્યારે માત્ર આટલી જ તાળીઓ? कली को खिले बिना नहीं चलता, चांदनी को चांद बिना नहीं चलता, आंखों को झुके बिना नहीं चलता और हमें आपकी ताली बिना नहीं चलता. महको तो ऐसा महको कि बहारों को होश आ जाए. आजना आज समग्र महोत्सवना आजना दिवसनो संपूर्ण खर्चो जे कांई छे धीरुभाई उकाणी, काळुभाई शिरोया तेमज कांतिलालभाई उकाणी एमना तरफथी छे त्यारे जोरदार ताळीओना नादथी वधावीए. महको तो ऐसा महको कि बहारों को भी होश आ जाए. महको तो ऐसा महको कि बहारों को भी होश आ जाए. और तालियां बजाओ तो ऐसी बजाओ हमारे दाताओं को भी जोश आ जाए. આજની આબોહવાનું રૂપ બદલાઈ ગયું, સ્નેહભીની વાદળીનું નીર છલકાઈ ગયું. આજની આબોહવાનું રૂપ બદલાઈ ગયું, સ્નેહભીની વાદળીનું નીર છલકાઈ ગયું. કારણો અમારી ખુશીના આમ જુઓ તો કાંઈ નથી માયાભાઈ. કારણો અમારી ખુશીના આમ જુઓ તો કાંઈ જ નથી, પરંતુ ધીરુભાઈ, કાળુભાઈ તેમજ કાંતિલાલભાઈ તમારું સ્વાગત અને સન્માન કરતા અમારું હૈયું છલકાઈ ગયું. આવો તમામ સંતો આ ત્રણેય મહાનુભાવોને 50 ફૂટના 2 હાર છે, 50 ફૂટના હાર પહેરાવી અને એમનું જ્યારે સ્વાગત અને સન્માન કરી રહ્યા હોય ત્યારે ફરી પાછું હું આપને યાદ દેવરાવું, તાળીઓના નાદથી અચૂક વધાવશું. કારણ કે જીએસટી બધામાં લાગ્યું છે, તાળીઓમાં નથી લાગ્યું. તમામ સંતો આ સ્વાગતમાં જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે ફરી આપણા આ ગામના મુરબ્બીઓ, મહાનુભાવો, ગામની જે એકતા જળવાય, ગામનું સારું જેવા ઈચ્છનારાઓ છે મહાનુભાવોને જ્યારે હાર પહેરાવી, 50 ફૂટનો હાર પહેરાવી અને જ્યારે સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે ફરી પાછું મારે તમને યાદ દેવરાવવાનું ન હોય કે માટે તમે બધા સમજો છો તેજીને ટકોર જ હોય.
એમનું આ સ્વાગત અને સન્માન જોતા એવું લાગે છે ભગવાને એમને જે આપ્યું છે ભગવાનની બહુ મોટી કૃપા છે એમના ઉપર। જ્યારે ના गिन के दिया है ना तोल के दिया है, ना गिन के दिया है ना तोल के दिया है, मेरे श्याम ने जब किसी को दिया दिल खोल के दिया है। આવું જ્યારે એમને આપ્યું છે ત્યારે ગામ પ્રત્યે જ્યારે તેઓ વાપરી રહ્યા છે ત્યારે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ। ભગવાન ગોપીનાથજી મહારાજની મૂર્તિઓ અર્પણ કરી અને અમારા ગુરુ એટલે કે શાંતિ બાપુ એ જ્યારે એમનું સ્વાગત અને સન્માન કરી રહ્યા હોય ત્યારે પૂજાવા યોગ્ય થવું હોય તો વિરાટ થવું ના ઘટે, પૂજાવા યોગ્ય થવું હોય તો વિરાટ થવું ના ઘટે, શિવલિંગ શાલિગ્રામ જેવા નાના ઘાટ થવું જોઈએ, શિવલિંગ શાલિગ્રામ જેવા નાના ઘાટ થવું જોઈએ। વિશાળ અગન શાખાઓ હોય છે અગ્નિદાહમાં, વિશાળ અગન શાખાઓ હોય છે અગ્નિદાહમાં, પણ આરતીને યોગ્ય તો નાની દિવેટ થવું જોઈએ। એવું નાની દિવેટ રૂપ ઇંગોરાળા ગામના નાના દિવેટ રૂપ આ ત્રણેય મહાનુભાવો ધીરુભાઈ ઉકાણી, કાળુભાઈ શિરોયા તેમજ કાંતિલાલભાઈ ઉકાણી એમને ફરી પાછા આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ। હવે આ ગામમાં બીજી એક સરસ વાત કહેવાની રહી ગઈ કે આટલા વર્ષોની અંદર આ ધીરુભાઈ એમના અથાગ પ્રયત્નથી તેમજ અમારા ગુરુ શાંતિ બાપુ તેમજ સુખાભાઈ પોલરા આ ત્રણેયના અથાગ પ્રયત્નથી ગામમાં જે સમરસ થઈ અને ચૂંટણી ન આવી એ માટે તો ગામને વધાવો બહુ આનંદની વાત છે। આ ગામના વિકાસની અંદર જે મહાનુભાવો એમનો જે ફાળો રહ્યો છે એમને આપણે કેમ ભૂલીએ। એ માટે જે ભક્તજનોના હું અહીંથી નામ લઉં તે વડીલો ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવશે। અમારા ગુરુ શાંતિ સ્વામી તેમજ કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી સ્વામી તેમજ શાસી સ્વામી ધર્મવિહારીદાસજી સ્વામી એ બધા સંતો હાર પહેરાવી અને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશે। તો ઝડપથી આપ સ્ટેજ ઉપર આવશો, કારણ કે માયાભાઈ અને અલ્પાબેન બંને અહીંયા જ્યારે પધારી ચૂક્યા છે ત્યારે બહુ આપણો સમય આપણે વેસ્ટ નથી કરવો, માટે જલ્દીથી પધારશો। સુખાભાઈ દુલાભાઈ પોલરા, ધીરુભાઈ ધનજીભાઈ સાવલિયા, મગનભાઈ મેઘજીભાઈ શિરોયા, ધીરુભાઈ રાઘવભાઈ વાડદોરિયા, મહેન્દ્રભાઈ જીણાભાઈ વાડદોરિયા, કાંતિભાઈ મોહનભાઈ શિંગાળા, જેકીભાઈ લખાણી, ચિમનભાઈ કુરજીભાઈ રામાણી, દેવચંદભાઈ પ્રેમજીભાઈ શિરોયા, ઘનશ્યામભાઈ નાગજીભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ ભૂરાભાઈ શિરોયા, દિનેશભાઈ બાબુભાઈ શિરોયા અને ભાવિનભાઈ દુલાભાઈ સાવલિયા આ જે મહાનુભાવોના હું નામ બોલો તેઓ ઝડપથી સ્ટેજ ઉપર પધારશો। ફરી એક વખત રિપીટ કરું, સુખાભાઈ દુલાભાઈ પોલરા, ધીરુભાઈ ધનજીભાઈ સાવલિયા, મગનભાઈ મેઘજીભાઈ શિરોયા, ધીરુભાઈ રાઘવભાઈ વાડદોરિયા, મહેન્દ્રભાઈ જીણાભાઈ વાડદોરિયા, કાંતિભાઈ મોહનભાઈ શિંગાળા, જેકીભાઈ લખાણી, ચિમનભાઈ કુરજીભાઈ રામાણી, દેવચંદભાઈ પ્રેમજીભાઈ શિરોયા, ઘનશ્યામભાઈ નાગજીભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ ભૂરાભાઈ શિરોયા, દિનેશભાઈ બાબુભાઈ શિરોયા અને ભાવિનભાઈ દુલાભાઈ સાવલિયા આ તમામ મહાનુભાવો ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવશે અને સૌને હાર પહેરાવી અને સંતો જ્યારે ખૂબ રૂડા આશીર્વાદ પાઠવી રહ્યા છે ત્યારે હવે જે ભક્તોના નામ લઉં છું, જે મહાનુભાવોના નામ લઉં છું, સૌથી પ્રથમ તો આપણા ગામના સરપંચ ભૂરાભાઈ નથુભાઈ ઉકાણી એમને હું વિનંતી કરીશ તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવશે। અમારા ગુરુ શાંતિ બાપુ એમને હાર પહેરાવી અને સ્વાગત એમનું કરશે। તેવી જ રીતે ધીરુભાઈ ઉકાણીના બંને ચિરંજીવીઓ મહેશભાઈ ધીરુભાઈ ઉકાણી અને પ્રતિકભાઈ ધીરુભાઈ ઉકાણી આ બંને ધીરુભાઈના ચિરંજીવો અહીંયા ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવશે। અમારા ગુરુ શાંતિ સ્વામી એમને હાર પહેરાવી અને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશે। તેમજ કાળુભાઈ શિરોયાના બંને ચિરંજીવીઓ
રાજુભાઈ કાળુભાઈ શિરોયા અને અમિતભાઈ કાળુભાઈ શિરોયા આ બંને નવયુવાનો અહીંયા હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવશો. રાજુભાઈ તેમજ અમિતભાઈ બંને ભાઈઓને અમારા ગુરુ શાંતિ બાપુ હાર પહેરાવી અને એમનું રૂડું સન્માન કરશે. એવી જ રીતે આપણી સભાની અંદર ઉપસ્થિત જેમનો પ્રોગ્રામ આપણે માણવા માટે ઇંતજાર કરી રહ્યા છીએ, થનગનાટ છે એવા માયાભાઈ આહિર, એમને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા અમારા ગુરુ આગળ આવશે. અમારા ગુરુ એમને હાર પહેરાવી અને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશે. જોરદાર તાળીઓના નાદથી આપણે એમને અચૂક વધાવીએ. અહીંથી એક હાર મોકલવામાં આવે છે, એ મંજુલાબેન ધીરુભાઈ ઉકાણી, એમને અહીંથી એક ભાઈ દેવા આવે છે, એ અલ્પાબેન પટેલને હાર પહેરાવી અને એમનું સ્વાગત કરશે. તો આવો હવે આપણે જે અહીંયા આવી ચૂક્યા છે એવા માયાભાઈ આહિર, એમને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે અને એમનો જે કંઈ કાર્યક્રમ છે એ આગળ ધપાવશે. તો આવો માયાભાઈ આહિર. માયાભાઈ આહિરને મહુવા સ્વામિનારાયણ ગુરુકુળ છે, ત્યાં અમારા ગુરુના એક હાર અહીંથી બેનો વિભાગની અંદર વસંતબેન કાળુભાઈ શિરોયાને પણ પહોંચાડવામાં આવે. એ વસંતબેન પણ ત્યાં અલ્પાબેનના સ્વાગત માટે જોડાય. સાથે સાથે નાથુદાનભાઈ ગઢવી પણ અહીંયા ઉપસ્થિત છે નીચે, એમને વિનંતી કરીશ તેઓ ઉપર આવશે. અમારા ગુરુ શાંતિ બાપુ એમને પણ હાર પહેરાવી અને એમનું પણ સન્માન કરશે. આવો નાથુદાનભાઈ ગઢવી. તો આવો, હવે વધારે સમય નથી લેવો, આપણે જઈએ લોક ડાયરા તરફ. માયાભાઈ આહિર. નરેશભાઈ નાવડિયા અહીંયા ઉપસ્થિત છે. નરેશભાઈ નાવડિયાને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ અહીંયા ઉપર આવશે. અમારા ગુરુ શાંતિ બાપુ એમને પણ હાર પહેરાવી અને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશે. આવો નરેશભાઈ નાવડિયા.
હરિ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યે સર્વદા મનોજવમ મારુતતુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्वजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहं सीधाकाशमाकाशवासं भजे ए सीधाकाशमाकाशवासं भजे हम।
માય જોગણી એ માતું પારગાઠ પીઠણિયા તારું જોને માન અમે ખૂબ ને ભાડું ખોડલી પણ યાદ આનંદ ના દૂસરા આન કોઈનો યાદ સલુણાય ને સખી રે ગોરાળા ગામમાં એ જોઈયો કંચન વરી હાય મે આજે અમને આમામયા પણ ઉગડા અમારા હયા કેરાટ એને કુચી ન હોય કામની પણ ખંભ ખડકે મેડી હસે આન જોઈલો ખેલાણ લાગી જો નહીં ખાટ પણ જો ને થમ થડકે આજ થમ થડકે મેડી હસે આન બોલી ખેલાણ લાગી ખાટ એ તમે સાજણા ભલે ને આવ્યા જોતા તમારી વાત તારી વાળે જોને ઓલો તારી વાળે જોને ઓલો ભતી અરે 9 લાખ એનું જોને નાથ પણ હરિવાર ફેરવન હાથ એ તું તો છો માન લે તો શામા डमक दादू डम डम कत कहकत मोर मलान गिरा
જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને મરજો સમર મેદાનમાં અમ દેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં શાંતિ કરણ જગ ભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વ રૂપ વૈરાટ ઈંગોરાળા ગામને આંગણે જે સુવર્ણ જયંતિ મહોત્સવ એ નિમિત્તનો આજનો રૂડો કાર્યક્રમ છે ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આજના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા મંચ ઉપર ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં હું વંદન કરું છું તેમજ જે 3 મહારથીઓના સન્માન થયા છે અહીંયા આ 3નો આંકડો મને પહેલેથી ગમે કારણ કે સૃષ્ટિનું સર્જન 3 સાથે જોડાણેલું છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ 3 દેવ માતાજી મેં ગણો તો 3 મહાકાલી મહાસરસ્વતી અને મહાલક્ષ્મી સમયકાળ જોવો તો હવાર બપોર ને હાંજ ડબદીન પૂરું આખા વર્ષનું બંધારણ જોવો તો શિયાળો ઉનાળો અને ચોમાસું એમાં ચોથી સિઝન ન મળે આ ગમે એટલા સંગીત પીડ્યા હોય પણ વગાડવાના પ્રકાર 3 ઘા ફૂક ને ઘહરકો કોઈ પણ વસ્તુમાં એમાં બહુ લાંબુ છે એમાં નથી જવું શરૂઆતમાં પેલા તો એ સન્માન છે તમામ 3 વડીલો તેમજ સન્માનિત તમામ વડીલો જેના જેના સન્માન થયા પછી તો પણ 3ના જે મુખ્ય દાતાઓના જે 3 સન્માન થયા એમને અમારા દરેક કલાકારો વતી અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ ઈંગોરાળા ગામના આમંત્રણને માન આપીને પધારેલા બહાર ગામથી પધારેલા મહેમાનો વડીલો યુવાન દોસ્તો મારી માતાઓ બહેનો અને બાળકો બધાયને મારા નવા વર્ષના રામ રામ નવા વર્ષના પ્રણામ અને એમાં સંતોની અહીંયા હાજરી છે આ દુહા સંતોની તો અમારે હવાર થઈ જાય ઘણી વાર જો લાંબુ કરીએ તો આ સિરિયલ જેવું છે પણ મારે વાત 2-3 કરી અને ખૂબ સારા એની સન્માન થતા અને સંત પૂજ્ય બાપા સ્વામીજી પણ એવું સરસ મજાનું સંચાલન કરતા હતા જે ગામના 50 વર્ષ આ 51મું વર્ષ જ્યારે શરૂ થતું હોય સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવાતો હોય અને આવા સંતો જ્યારે સાહેબ પૈસો ખૂબ હોય પણ જે પાઘડીઓ બંધાતી હતી અને એ સંતના હાથે ઘણી બધી વસ્તુ છે તમે એક પાઘડીની કોઈ કિંમત નથી એને જે વેચાતી લેવા જાવ તો એની એટલી બધી કિંમત નથી પણ કોના હાથે બંધાઈ રહી છે શું કામ બંધાઈ રહી છે એના ઉપર બહુ મોટામાં મોટો આધાર હોય છે એટલે એ ખૂબ ખૂબ અમને એ આનંદ છે અને અમારા કોઈ હવે વધારે પરિચય દેવો નથી બધા અમારા આમ તો અમારું સન્માન થઈ ગયું છે અમારા સાજિંદા મિત્રો
એમને પણ જોરદાર તાળીના ગળાથી વધાવજો, કારણ કે એનો પરિચય એના આંગળીના ટેરવા છે એ જ એનો પરિચય છે સાહેબ. હો મારા પરમાર ભૂકા કાઢે છે સાહેબ આ ઉંમરમાં, એને તાળીઓના ગળાથી વધાવી લ્યો. બાજુમાં બાળેટો જ યુવાન છે અમારે બેનજોમાં પણ નરેશ સારું વગાડશો, જાણે હું કેમ પહેલી વાર બેઠો ત્યારે રે, પણ બહુ સારું વગાડે છે, તાળીઓથી વધાવ. આ બે મંજીરાના માણીગર નરોત્તમભાઈ અને જયેશભાઈ, આ બેયને તાળીઓથી વધાવો. સીતારામના સાઉન્ડ છે એમણે તાળીઓથી વધાવો, પણ વધારે મંજીરાવાળાને પહેલા વધારો, કારણ કે અમે બદલતા રહેવું એ ઈનાઈ. આ સ્ટેજ ઉપર વધારે વધારે ભાઈ કોઈ બળ કરતું હોય ને કાળુભાઈ તો આ મંજીરાવાળા સાજિંદા, અમે બદલતા રહે એ ઈનાઈ. પછી સવારે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે નાનામાં નાનું કવર પાછું આનું હોય. આ દુનિયાનો નિયમ જ મને નથી સમજાતો, બળ કરે એને કાંઈ નથી મળતું બોલો. હા, વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી. પણ એમને નવા વર્ષની શુભકામના આપીએ કે ભગવાન ખૂબ સારા પ્રોગ્રામ અપાવે, સારા કલાકારો સાથે પ્રોગ્રામ અપાવે. મેં કીધું ને પાઘડી કોણ બાંધે એની કરતા એ મહત્વ છે. એમ કલાકારોમાં અમારે એવું છે, કોની હારે બેહવા મળે મોટો મુદ્દો જ. અમે નાના હતા એટલે હું નાનો તો હોવ જ ને, હજી નાનો જ સૌ, મોટું કોઈ દી થવું જ નહીં, માણાના પેટના હોય. મોટો છો એ મર્યો. આપણે સન્માન કરાવે છે એનું કારણ શું છે કે આપણે એક આપણી ઉપર કોઈ વડીલ એના આશીર્વાદ આપે એટલે ઓટોમેટિક જેવડું કામ કર્યું હોય છતાં આપણે તરત એની બાજુમાં નાના દેખાય. આ ત્રણેય મહાનુભાવના સંત સન્માન કરતા હતા, કારણ કે એનાથી મોટા તમે થવાના જ નથી. આપણે આ સન્માન છે એ જ વસ્તુ છે. પૂનમનો ચાંદ થાવ તો પાછી તરત પાછી પડ્યું આવે ને. હંમેશા બીજનો જ ચંદ્ર આપણે પૂંજીએ છીએ. શું કામ? કે જેની અંદર સળતી કળા હોય. એટલે વાત એ કરતો અમારા મંજીરાવાળા ભાઈ, આ મોટામાં મોટું કસરત કયો તો કસરત, યોગા કયો તો યોગા. સ્વામીજી આવા યોગા રામદેવજી મહારાજને ન આવડે. હા એ ભલે અત્યારે આપણે રોજ ટીવીમાં હુફ હુફ કરતા હોય, પણ આવે જો મંજીરા વગાડવા. આ નો વાગે, આ 2 કલાક આમાં હાથ થાય, આવે લે 5 મિનિટમાં આમ કરી દે, નહીં બચેગા. ના ના આવો ને. અઘરું છે. જે વસ્તુ જેનાથી થતી હોય એ જ થાય. એટલે હું કાયમ એક વાત કરું છું કે જે વસ્તુ જે ટાઈમે, જો તમે અત્યારે અહીંયા આપણે બેઠા છીએ, તમે છો, હું છું, હું અહીંથી બોલું, હું કંઈક બોલું એટલે તમને હસવું આવે, બરોબર. પણ કાલે અહીંયા કોઈ ન હોય ને હું એકલો અહીંયા વાજુ લઈને બેસી જાઉં તો તરત આખું ઈંગોરાળા વાતું કરે કે માયા એના આટા વૈયા ગયા. અને અત્યારે તમે આમાં હસો છો, કાલે અહીંયા કોઈ ન હોય ને તમે એકલા ગ્રાઉન્ડમાં બેઠા કરો તો તમારું કે નાઈ ગયા. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. હું ઘણી વાર કહું ને અત્યારે કહું, હું આનંદ જ કરાવવા આવ્યો છું ભાઈ. મારી પાસે આનંદ સિવાય બીજું કઈ કોટામાં છે નહીં. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. વાત એ કરતો અધિકારી નરમ ન હોવા જોઈએ અને ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. હવે ઘડીક પૂરતી આપણે કલ્પના કરો કે પોલીસ સ્ટેશનના પીએસઆઈ હોય અને આ સ્કૂલના આચાર્ય બનાવો, અને જે આચાર્ય છે એને ઘડીક પોલીસ સ્ટેશને મૂક્યા હોય, એ ઘડીક પીએસઆઈ થઈ જાય તો કેવું અર્થતંત્ર બગડી જાય બોલો. ઓલા જે આપણા આચાર્ય શિક્ષક હોય એ પીએસઆઈની ખુરશીએ બેઠા હોય અને કોઈ ગુનેગાર આવ્યો હોય તો તરત કહે, જો ભાઈ આવું બીજી વાર નહીં કરવાનું, આવું ન કરાય ગાંડા, ચાલે કાલે લેશન પાકું કરીને આવજે, જા કેવી રીતે દિવાલ કૂદ્યો એ બધું કાલે પાકું કરીને આવજે, અત્યારે વયો જા, ઓલો બીજી વાર આવે ખરો, બીજું આવે. અને અહીંયા પીએસઆઈ જો આચાર્યની ખુરશીએ બેઠા હોય તો લાગે કોઈને લેશન લીધા વગેરે અવાય એમ? ઓલો સોયત્રા કાઢી નાખે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર ગરમ બોલો. અધિકારી કોઈ નરમ હોય તો સારું જ ન લાગે ને. કોઈ પીએસઆઈ હોય ઉભા રોડ ઉપર અને ભલે ભક્તિ કરતા હોય 100%, પણ હાથમાં માળાને બેર ખોલીને ઉભા રહે, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હારાણા બાબા ભાયા દારાણા નવા કાંચલ ચાનક. અને આવી જ રીતે પોલીસ સ્ટેશન ઉભા એના જમાદાર આવે એટલે ઓલા આમ સલામ મારે, ફડાક દઈને પગ પછાડીને, તો એ પીએસઆઈ એમ કે જો આવી રીતે જોડા નહીં પછાડવાના, પોચું પોચું આપણે આમ કરવાનું. એ ના ચાલે. અમારે ડોક્ટર છે, ડોક્ટર ગરમ છે બોલો.
કોઈને દવા ન આપે, બોલો ઘગલાવીને રૂપિયા લઈને જે આવે ને સીધા ઘગલાવે. આવ્યા ભેગા, એ શું થાય, શું આવ્યો? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડ. પણ હું કામ બસમાં બેહો છો? મરી ગયા સકરડા વાળા. સકરડામાં બેહો, છોટા હાથીમાં ચડી જાઓ, દમફરિયામાં ચડી જાઓ, ટોરસમાં ચડી જાઓ, બસમાં નહીં બેસવાનું. લાઈવ 150 નીકળ. બીજો આવે, તને શું થાય? કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. પણ હું કામ ઘઉં ખાવ છો? નહીં ઘઉં ખાવાના, મકાઈ ખાવ, બાજરો ખાવ, જુવાર ખાવ, ઘઉં નહીં ખાવાના. લાઈવ 150 નીકળ. એક જણો રોજ જોયો કે આ ડોક્ટર કમાલ છે. વાડીએ પાણી વાળતા હતા ને મગજમાં ડોક્ટર સીડ્યા. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો ને એમાંથી પાવડો છૂટો કર્યો અને એકલો હાથો ખંભે લઈને હોસ્પિટલ હાજર હો હવારમાં. ડોક્ટરે કીધું શું થાય? એ કે સાહેબ 2-3 દિવસ થાય એમ થાય કોકને 1-2 નાખું. ઓલો કે નાખવા જોવે. લાઈવ 150 કે આવી લ્યો 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર 4 દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું જ બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. અને કહેવા ગયો સાહેબ વાત એ માટે કરું છું કે જેની પાસે ગુણ પીડ્યા હશે, સંપત્તિ બધાય પાસે હોય પણ સંપત્તિ ભેગા જો ગુણ અને સંસ્કાર હોય. હમણાં સ્વામીજી વાત કરતા હતા એટલે કહું કે જેની પાસે સંસ્કાર હશે એના જ પરિવાર એમ કહેવાય કે આવા સારા કાર્યમાં ભાગ લેતા હશે. અને બહુ સરસ મજાનું મને, જોકે અમે શરૂઆતમાં જ ગણપતિ બાપાનો શ્લોક હું બોલી ગયો છું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આખું ભજન ગાઈ કે શ્લોક બોલીએ. ગણપતિ બાપા એવા મોજીલા એટલે એની પૂજા થઈ ગઈ. આપણે વંદના કરી નાખી. નકર તમને એમ થાય કે હજી ગણપતિ આવશે અને પછી માઇન્ડ આ પ્રોગ્રામ ચાલુ જ થઈ ગયો. હવે ગણપતિ દાદાને ઘેરેલી હું કઈ ના આવ્યો. કાં સોચરા કાઢવાના છે, પહેલો પ્રોગ્રામ છે આ. આ નવા દિવસનો પહેલો પ્રોગ્રામ એટલે અમારે બોણીનો પ્રોગ્રામ. એટલે ગણપતિ દાદાને હું દી આચમાનો પગે લાગતો હતો. હે ગણપતિ દાદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય. અરે ગણપતિ બાપા એટલે મને ઘણી વાર કહું છું આ બધું આપણે જે એના ભગવાનના જે વર્ણનો હતા ને એમાંથી ચિત્રકારોએ અને શિલ્પકારોએ મૂર્તિઓ બનાવી, ચિત્રકારોએ ચિત્ર બનાવ્યા. એમાંનું વર્ણન છે. ભગવાન ગરબા ગણેશને મોટું નાક એટલે આપણે હાથીની હૂંઠ લગાડી દીધી. ભગવાન શિવે ગણેશજીનું મસ્તક કાપ્યું એનો અર્થ એ થાય કે આ છોકરાને પાર્વતીજીએ, કારણ કે ભોળાનાથ હતા તપમાં અને ગણેશજીનો જન્મ થયો, ગણપતિ મોટા થયા ત્યાં સુધી ભોળાનાથ પરદેશમાં લઈ આવ્યા નહીં તપમાંથી. ભોળાનાથ જ્યારે આવ્યા એટલે મા ઉમા છે એ સ્નાન કરવા બેઠેલા. એટલે માએ એમ કીધું કે જોજે બેટા કોઈ આવવું ન જોવે. એટલે એ બહાર ઉભેલા અને એમાં મોટા બાપુ આવ્યા ભોળાનાથ. એટલે ગણપતિએ કીધું કે અંદર નહીં જવા દો, મારા બાએ ના પાડી. એટલે ભોળાનાથે કીધું પણ તું ઓળખ મને, કે હું કોઈને મારી માં સિવાય કોઈને ઓળખતો નથી. અરે ગાંડા હું પોતે શિવ, તું કોનું સંતાન છો? તા કે પાર્વતીનું. તા કે હું પાર્વતીનો પતિ છું, તું મારો દીકરો, હું તારો બાપ છું. બોલો કે ન ચાલે. એટલે ભગવાન શિવને જ્યું કે 33 કોટી દેવમાં મારથી કોઈ મોટો નહીં ને મારી ઘીરે આવી ઘૂઘુ પરજા માને નહીં એવી. આવું જ કર્યું ગણપતિએ. એટલે ભગવાન શિવે એની બુદ્ધિનો નાશ કર્યો. એનો અર્થ એ થાય કે એ મસ્તક એ જે બુદ્ધિ હતી એ બુદ્ધિનો નાશ કર્યો. અને પછી ભગવાન શિવે એટલી એને બુદ્ધિ આપી જે આપણે હાથીનું મસ્તક કહીએ, કારણ કે એનાથી મોટું માથું ન હોઈ શકે. આપણે અમુક માણા હોય તે કહીએ ને ભાઈ ફલાણો ભાઈ બહુ મોટું માથું છે. હાથીનું મસ્તકનો અર્થ એ થાય કે એવડી બુદ્ધિ જ કોઈની ન હોય, એવડું બુદ્ધિનું દાન કર્યું. બુદ્ધિમતામ વરિષ્ઠમ, એની અંદર બુદ્ધિની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી નાખી. એટલે ગરબા ગણેશનું માથું મોટું, હાથી જેવું, આબરૂદાર, મોટું નાક, પછી આખું ઝીણી. કોઈ પણ કઈ પણ ઝીણવટ ભર્યું જોઈ લે. પેટ મોટું, ગમે એટલી વાતો હોય તો કોઠામાં હંગરી રાખે. અને નાક મોટું એટલે 33 કોટી દેવમાં બધાય પહેલા એને પૂજા કરવાની હોય. એટલે એ મેં કીધું એમ બપોરનો હું એનું પૂજા કરીને આવ્યો. કઈ ગરબા ગણે એમ અહીંયા શ્લોક બોલ્યો જ પહેલા, શરૂઆત એને થાય કરી. એટલે હવે કાંઈ મેં કીધું એમ કે પ્રોગ્રામ આપણો ચાલુ જ છે પણ વાત મૂળ હાલતી હતી સ્વામીજીના શબ્દો ઉપર મારે હાલવું છે આ રાઉન્ડમાં. કે એણે એમ કીધું કે જેની પાસે સંસ્કાર અને ગુણ હોય. એટલે બહુ સરસ મજાનું લોકગીત મને યાદ આવે છે.
કે સાંભળ સૈયાર યાર એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર યાર સાંભળ સૈયાર યાર રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર. અને બીજી ચોખવટ કરું, અહીંયા જે કઈ રકમ આવે છે એ અમારા કોઈ પણ કલાકાર 1 રૂપિયો લઈને જવાના નથી. આ તમામ રૂપિયા ગામના વિકાસની અંદર વાપરવાના છે. એટલે મારો બાપલ્યો મન મૂકીને વરહજો.